હાય સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? આપણે અગાઉના લેક્ચરમાં વિવિધ બળો વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં કઈ રીતે ફેરફાર થાય, પછી સંપર્ક બળ, પછી સ્નાયુ બળ, હે ને, એ બધાનો આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું ઘર્ષણ. હે ને, ઘર્ષણ કોને કહે? પોતાના થોડા અનુભવો યાદ કરીએ. હે ને, આપણે સૌ પ્રથમ કે આપણે પોતાને પણ અનુભવ થયા હોય કે ઘર્ષણ, કે જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે, અંતે અટકી જાય છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે, અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી બંધ થઈ જાય છે, અટકી જાય છે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે. શું આ પ્રકારના થોડા વધારે આપણા જીવનમાં ઘણા બધા એવા અનુભવો છે. હે ને, બધી જ પરિસ્થિતિમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટી જાય છે. થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગતું હોય છે? શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? હે ને, બળ તો લાગે જ છે, પણ કઈ દિશામાં છે એ આપણે જોવાનું છે. આ બધા જ ઉદાહરણો પદાર્થની ગતિ અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ છે. હે ને, જમીન પર દડાની સપાટી વચ્ચેનું લાગતું ઘર્ષણ બળ જ ગતિમાં દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડી સ્થિર કરી દે છે. ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. હે ને, ઘર્ષણ બળ લાગે પણ ક્યારે કે એની ગતિની વિરુદ્ધ દિશામાં, કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. ને આપણે જોઈએ છીએ કે આપણે ચાલીએ છીએ, હે ને, આપણે જમીન પર ચાલીએ છીએ તો આપણો પગનો અને જમીનનો સંપર્ક થાય છે, તો એ પણ એક પ્રકારનું ઘર્ષણ કહેવાય. હવે બિનસંપર્ક, ચુંબકીય, હે ને, આ બધા તો આપણે સંપર્કમાં આવવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે. હવે આપણે બિનસંપર્ક ચુંબકીય બળ વિશે જોઈએ. હે ને, ગજીય ચુંબક તો આપણે પ્રયોગ કરી ચૂક્યા છે એના પર. બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકારો પર રાખેલ ચુંબક ગતિ શરૂ કરે છે? શું હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશા ગતિ કરે છે? આ જ અવલોકન સૂચવે છે કે શું એનો અર્થ એવો થાય છે કે બે ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જ જોઈએ. હે ને, અગાઉના ધોરણ આપણે 6માં ભણી ગયા છીએ. બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. હે ને, અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. હે ને, ચુંબકના બે ધ્રુવો સમાન હોય ત્યારે અપાકર્ષે અને અસમાન ધ્રુવો હોય તો એકબીજાને આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક લાવવો જરૂરી છે? એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક એટલે બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. હે ને,
આપણે 2 ચુંબકો લઈએ અને આપણે ઘણીવાર આપણે પોતે જાતે પણ પ્રયોગ કર્યા છીએ કે આપણે દૂરથી પણ કોઈ પણ વસ્તુ પડી હોય, એટલે કે લોખંડની હોય કે અથવા ચુંબક હોય કે ટાંકણી હોય કે કોઈ લોખંડ હોય, તો આપણે દૂરથી એને ચુંબક આપણા હાથમાં હોય તો એ ખેંચાઈ આવે છે, એટલે કે એનું કોઈ પણ વસ્તુ પર ટચ થતું નથી, એટલે કે આપણે એનો સંપર્ક કરતા નથી, સ્પર્શ કરતા નથી, છતાં પણ એ ખેંચાઈને આવી જાય છે, એટલે કે બિન સંપર્ક. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ, હે ને, એ બિન સંપર્ક. સ્થિત વિદ્યુત બળ. હવે જોઈએ સ્થિત વિદ્યુત બળ. આ હતું બિન સંપર્ક બળ. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય છે. આવી સ્થિતિને સ્થિત વિદ્યુત બળ કહે છે. ના, 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે, તેથી સ્થિત વિદ્યુત બળ. અને અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ, હે ને આપણે જોઈ છે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ પણ અને ફળ પણ જમીન તરફ જ ફરે છે. શું તમે ક્યારે આશ્ચર્ય થયું? હે ને, ન્યૂટનના ગતિનો નિયમ આપણે સાંભળ્યું છે, તો એનું કારણ એ છે કે વિરુદ્ધ દિશામાં થાય કે ગુરુત્વાકર્ષણ બળ એના પર લાગે છે. આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથમાંથી પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. જેવો તેને છોડવામાં આવે છે કે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તેથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિ અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના બળ પર લાગ્યા વગર આવું શક્ય બને છે? કયું બળ લાગે છે? હે ને, એટલે ગુરુત્વાકર્ષણ બળ જ કહેવાય કે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, હે ને. પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે કે પડે, એટલે કે કારણ કે પૃથ્વી તેમના પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ કહે છે અથવા ગુરુત્વાકર્ષી બળ કહે છે, ને, અથવા માત્ર ગુરુત્વ કહે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે, હે ને, બધા જ પદાર્થો પર. ગુરુત્વ બળ આપણા બધા પર લાગે છે. એવું નહીં કે કોઈ વસ્તુ પર કે કોઈ ઝાડ પર કે કોઈ ફળ પર. એટલે આપણે ઉપરથી કોઈ પણ વસ્તુ નીચેથી ઉપર ફેંકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે બોલ લઈ લઈએ ને, દડાને આપણે ઉપર ફેંકીએ છીએ, ગમે એટલી જોરથી આપણે ઉપર ફેંકીએ છીએ તો ઉપર જઈને તરત જ નીચે આવે છે, હે ને. તો એના પર પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પછી આપણે પણ ગમે ત્યાં ઉપર ચડીએ છીએ તો આપણે પણ નીચે તરફ જ આપણે આવીએ છીએ. એટલે કે આપણા બધા અહીંયા પૃથ્વી પર જેટલા બી પદાર્થો છે એટલે બધા પર ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વ બળને કારણે નદીઓ પણ નીચે તરફ વહે છે. હે ને, તો હવે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે ભણ્યા. હવે આપણે દબાણ કે ધોરણ 7માં આપણે ભણી ગયા છીએ કે વંટોળ કે ચક્રવૃત્ત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાડી લઈ જાય છે. અને આપણે જોયું છે પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતના લીધે ઉત્પન્ન થાય છે, હે ને. ઉત્પન્ન તો વંટોળ અને ચક્રવાત ઉત્પન્ન થાય છે, પણ ક્યારે? કે દબાણના તફાવતના લીધે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? કોઈ લાકડાના પાટિયામાંથી એક ખીલીને તેના શીર્ષથી ટોકવવાનો પ્રયત્ન કરો, હે ને, સફળ થયા હો. હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ટોકવાનો પ્રયત્ન કરો. આ વખતે
તેને ટોકી શકો. શાકભાજીને કોઈ ભૂટ્ટી તથા ધાણાદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરવો. એટલે અહીંયા આકૃતિમાં બતાવી જ છીએ. લાકડાના પાટિયામાં ખીલી ટોકવી. શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લાગવામાં આવે તે ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે ને? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. દબાણની વ્યાખ્યા છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. દબાણ આપણે પી વડે દર્શાવીએ છીએ. હવે દબાણની વ્યાખ્યા છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે દબાણ કહીએ છીએ. દબાણ એટલે કે પી, બળ એટલે કે એફ, અને ક્ષેત્રફળ એટલે કે એરિયા એટલે કે સપાટી પર લાગતું ક્ષેત્રફળ. એટલે કે આપણે સૂત્ર એનું બનાવીશું પી બરાબર F/A. આ આપણું સૂત્ર બનશે. એટલે દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ. આવી રીતે હે ને આ સૂત્ર બનશે. ભારે વજન લઈને જતી કુલ અહીંયા પણ આકૃતિમાં બતાવી છે. અને ઉપરના સૂત્રમાં આપણે ક્ષેત્રફળના છેદમાં છે કે તેથી તે જે બળ સમાન હોય છે તે પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હોય છે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું હોય છે. અહીંયા આપણે દેખ્યું કે આ એરિયામાં હવે કેટલું ક્ષેત્રફળ રોકાય છે એ આપણે નક્કી કરવાનું છે. તેથી બળ તે ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ટોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે ને? હવે આપણે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે હે ને? આ થેલીમાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કાપવા તથા કાણા પાડવા માટે ઓજારો એકદમ ધારદાર હોય છે, હંમેશા તીક્ષ્ણ હોય છે ને? તો આવું કેમ? એવું પ્રશ્ન થાય ને આપણને. શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? શું એ ક્ષેત્રફળ પર પણ બળ લાગતું હોય છે તેના પર આધાર રાખે છે હે ને? એ બધું ક્ષેત્રફળના ઉપર આધાર રાખે છે. પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ હે ને? હવે અહીંયા આપણને બતાવીએ જ છે આકૃતિમાં હે ને? એક રબરની શીટને પાત્રમાં તળિયે નહીં પરંતુ બાજુમાં લગાડવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની શીટનું ફૂલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે હે ને? અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. પ્રવાહી પાત્રની દિવાલ પણ દબાણ લગાડે છે હે ને? આપણે કોઈ બોટલમાં આપણે પાણી ભરીએ છીએ અને બાજુમાં આપણે આમ કાણું કે આમ કોઈ રબરની શીટ લગાવીએ છીએ તો એનામાં પાણી જતું જ હોય છે, હંમેશા નીકળી જ જતું હોય છે, આપણને ખબર જ છે હે ને? પછી આપણે કોઈ ફુગ્ગાને ફૂલાવવાનું હોય ત્યારે પણ આપણે મોં કેમ બંધ કરવું પડે છે? કોઈ ફૂલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય છે હે ને? આપણને ખબર છે કે હવા ભરાઈ જાય છે. આ બધું આપણે રૂટીન જીવનમાં આપણે કરીએ જ છીએ હે ને? તો આપણે એક પ્રકારનું આપણે દબાણ આપીએ છીએ. વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર પણ દબાણ લગાડે છે હે ને? જો સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદરની હવા શું થાય છે હે ને? આ બધું જ ખબર છે આપણને. તો વિદ્યાર્થી મિત્રો,
આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાતાવરણનું દબાણ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી અહીંયા સુધી તમે રીડ કરી લેજો. ઓકે, થેન્ક યુ. ગુડ મોર્નિંગ. હાય સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? આજે આપણે પ્રજનનના પ્રકારો વિશે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી, હે ને? અલિંગી પ્રજનન વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર અલિંગી પ્રજનનની અંદર આપણે જોયું હતું કે વનસ્પતિના પ્રજનન અંગો, પછી બીજાણુ સર્જન, અવખંડન, કાલિકા સર્જન, એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે વિવિધ વનસ્પતિઓમાં જે પ્રજનન થાય છે એના ઉદાહરણો પણ આપણે જોયા હતા. હવે આપણે લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીએ આજે, હે ને? લિંગી પ્રજનન કોને કહે છે કે, હે ને? પુષ્પની રચના વિશે આપણે અગાઉ તો અભ્યાસ કર્યો જ છે, હે ને? કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે. પુકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. વનસ્પતિમાં એના ભાગો છે, હે ને? એક સરસવ, હે ને, નું પુષ્પ લો, હે ને, અને તેમાં તેના પ્રજનન અંગો અલગ અલગ કરવાનું છે, હે ને? સ્ત્રી કેસરનો અભ્યાસ આપણે કરવાનો છે. જે ફૂલો માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુકેસર ધરાવે છે તેને એક લિંગી પુષ્પો કહે છે. નર કાં તો માદા એટલે કે સ્ત્રી કેસર કાં તો પુકેસર માત્ર એક ધરાવે છે તેને એક લિંગી પ્રજનન કહે છે. જે ફૂલો સ્ત્રી કેસર અને પુકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે. ને અમુક પુષ્પો એવા હોય છે કે સ્ત્રી કેસર અને પુકેસર બંને હોય છે એટલે દ્વિલિંગી, હે ને? મકાઈ, પપૈયા, કાકડી એ એકલિંગી છે, હે ને? એક પણ આવેલું હોય છે. આપણે જોઈએ છીએ મકાઈમાં, પછી પપૈયામાં, કાકડીમાં, એ બધા એકલિંગી છે. હવે જ્યારે સરસવ, ગુલાબ અને પેટુનિયા આ બધા દ્વિલિંગી ધરાવે છે. અહીંયા જોવાય છે. આ પરાગાશય છે, પુષ્પનો ઉપરનો ભાગ છે. આ છે તંતુ અને આ પુકેસર છે. ઉપરનો ભાગ છે પરાગાશય, તંતુ. હવે અહીંયા દેખો, પરાગાસન, પરાગવાહિની, અંડકો, અંડાશય આ સ્ત્રી કેસરનો ભાગ છે, આ પુકેસરનો ભાગ છે. અહીંયા પુકેસર આપણને બતાવ્યું છે. હવે અહીંયા સ્ત્રી કેસરની રચના છે. આ પરાગાસન છે, પરાગવાહિની છે, અંડાશય છે, અંડકો છે, હે ને? આ સ્ત્રી કેસર છે. હવે આપણે આ પ્રજનન અંગો છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પ એક જ અથવા જુદા જુદા હોઈ શકે છે, હે ને? શું પરાગાશયન અને પુકેસરના તંતુ ઓળખી શકો છો, ને? પરાગાશન પરાગરજ ધરાવે છે જેને નરજન્યુ ઉત્પન્ન કરે છે. સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે, હે ને? સ્ત્રી કેસરમાં હોય તો પરાગાસન હોય, પરાગવાહિની હોય અને અંડાશય ધરાવે છે. આ સ્ત્રી કેસર છે. અને નરજન્યુ ઉત્પન્ન કરે પરાગાશય, પરાગાશય અને પરાગરજ એ નર જન્યુ ઉત્પન્ન કરે છે. માદા જન્યુ અથવા અંડકોશ અંડક ઉત્પન્ન કરે છે, હે ને? સ્ત્રી કેસરમાં લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદા જન્યુ ભેગા મળીને ફલિતાણ બનાવે છે, હે ને? બુજોને એવું જાણવું છે કે નરજન્યુ જે પરાગરજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદા જન્યુ સુધી કેવી રીતે પહોંચે છે, હે ને? આપણાને બી એવી ફલિતાણ થાય છે, પણ કઈ રીતે થાય છે એવો ક્વેશ્ચન થાય ને. પરાગનયન, હે ને? પરાગનયન દ્વારા થાય છે. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે.
જે તે સુકાઈ જતાં અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે. હે ને, અહીંયા કઈ રીતે ફલન થાય છે એની આકૃતિ બતાવી છે. પરાગાસન છે, પરાગરજ છે, આ પરાગાશય છે, આ પરાગાશય છે. હવે ધારો કે બે છોડવા છે ને, ફૂલ છે, બે નજીકમાં બે છોડ છે. હવે કોઈ પવન આવે છે, અલગ અલગ છોડ છે, નજીકમાં છે, પવન આવે છે તો અહીંયાથી ઉડી આ છોડ ફૂલ પરથી ઉડીને પરાગરજ આના પર પરાગાસન પર ચોંટી જાય છે. અહીંયાથી ઉડીને અહીંયા જાય છે તો શું થાય? આ પરાગનયન થાય છે. એટલે એક છોડવા પરથી બીજા છોડવા પર જાય, અથવા તો અહીંયાથી ઉડીને અહીંયા જાય. એમ એટલે કે થાય તો સરખું જ, પણ પવન આવે ત્યારે, કેમ કે એ હલકું હોય છે ને, એટલે હવાના કારણે સરળતાથી એકબીજા પર હવાના કારણે પરાગનયન થાય છે. તો આ એક ફલિતાન થાય છે. એના કારણે જ નવો સજીવ ઉત્પન્ન થાય છે. આના જે અંડકો છે એ આના પર જઈને ચોંટી જાય છે. અને નરના જે હોય છે અંડકો, એ માદાના પરાગનયન પર જઈને ચોંટી જાય છે, એટલે કે પરાગનયન થાય છે. એટલે સ્વપરાગનયન કે પોતાનું એ જ પુષ્પ પર. હવે ધારો કે 1, 2, 3 અહીંયા આપેલા છે, અહીંયા પરાગાસન છે. હવે પવન આવે છે તો એના પર અહીંયાથી અહીંયા સુધી એનું પરાગનયન થાય, એટલે કે સ્વપરાગનયન. અને પરપરાગનયન એટલે કે આ છોડથી ઉડીને અહીંયા સુધી ચોંટી જાય છે, એટલે કે બીજા પર પરાગનયન થાય છે. એટલે પુષ્પમાં પરાગનયન થયું. બીજોને જાણવું છે કે પુષ્પો આવા રંગબેરંગી અને સુગંધિત હોય છે, શું તે જીવજંતુઓને આકર્ષે છે? કે હા, આકર્ષે ને. તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થઈ જાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન, એટલે કે પરાગનયન. તે પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે તો તેને સ્વપરાગનયન કહે છે. આપણે આગળ જોઈએ એમ કે એના એ જ પુષ્પ પર પરાગરજ સ્થાપિત થાય છે, એટલે કે પરાગનયન છે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ પર જાય, તે છોડના પુષ્પ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. અહીંયા બતાવ્યું છે આકૃતિમાં ફલિતાણનું નિર્માણ કઈ રીતે થાય છે. અંકુરિત પરાગરજ, પરાગનલિકા, ફલિતાણનું નિર્માણ આવી રીતે થાય છે. અંડકો છે, હે ને, આ ફલિતાણ કઈ રીતે થાય છે એનું બતાવ્યું છે. ફલન, જનીઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાણ કહે છે. હે ને, જનીઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાણ કહે છે. નરજનીઓ અને માદાજનીઓ ફલિતાણનું સંયુગ્મન થવાથી ક્રિયા ફલન કહેવાય છે. ફલિતાણ બાદ ભ્રૂણમાં વિકસે છે. ફળ અને બીજનું નિર્માણ હવે જોઈએ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા જ ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું પરિપક્વ પામેલ અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાણુ ભ્રૂણ ધરાવે છે. એટલે કે ફળો માંસલ અને રસાળ હોય, જેવા કે કેરી, સફરજન, નારંગી. કેટલાક ફળો કઠણ હોય કે શુષ્ક હોય. ત્યારબાદ બદામ અને અખરોટ. હે ને, આપણે જોઈએ છીએ અહીંયા સફરજન બતાવ્યું છે, એનો આડછેદ છે કે જ્યારે સફરજન પાકી ગયું હોય અને આપણે લાવીએ તો એને જોઈએ છીએ કે આપણે એને જ્યારે કાપીએ છીએ ને ત્યારે એના બીજ, આ જે બીજ છે એ ઓટોમેટિક ખરી જાય છે. હે ને, પરિપક્વ થયેલા હોય છે. કેરી હોય છે તો કેરી બી આપણે
ખાઈને એનું ગુટલું ફેંકી દેતા હોય છે. એ પણ એનું ઉદાહરણ છે, ફળ અને બીજનું નિર્માણ. નારંગીમાં પણ એવું છે. પછી ઘણા બધા એવા ફળો છે કે જે આપણે લઈ શકીએ છીએ અને એનું પરિપક્વ બીજ થયેલું હોય છે. બીજનો ફેલાવો. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે કારણ કે તે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતરમાં કે બગીચામાં ચાલતા હશો તો જોયું હશે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોટે છે. શું જાણવાનો પ્રયત્ન કર્યો હે ને? આપણને ખબર છે કે આપણે ખેતરમાં કશે બી ગયા હોય આપણને ચોંટી જાય છે હે ને. જો એક વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા જ ત્યાં વૃદ્ધિ પામે તો તમે શું વિચારશો હે ને? અહીં સૂર્યપ્રકાશમાંથી પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે. પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન પામે. વનસ્પતિની બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કુંપળોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારો સ્પર્ધામાં અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે અને ફળ અને ફૂલો. બીજ અને ફળો અને પવન, પ્રાણીઓ દ્વારા વનસ્પતિ દૂર લઈ જાય છે ને. કોઈ પણ વનસ્પતિ હોય, ફળ હોય, ફૂલ હોય તો એને શેનાથી દૂર લઈ જાય? પાણી અને પવન દ્વારા દૂર લઈ જાય છે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ, આ બધા એમને દૂર લઈ જાય છે. અહીંયા બીજ બતાવ્યું છે, આ પક્ષ છે સરગવો, મેપલ બીજ. ઘાસના હલકા અથવા રોમમય બીજ આંખ અને સૂર્યમુખીના રોમમય ફળો હોય છે ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જાય છે. કેટલાક બીજ દ્વારા પાણી પણ ફેલાય છે અને નારિયેળીમાં જોવા મળે છે. તેમ આ ફળો પણ આ જ બીજ સામાન્ય રીતે પોચા અને તાતણા જેવા બાહ્યવરણમાં સ્વરૂપમાં વિકાસ પામે છે હે ને. કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે, ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હૂક જેવી રચના ધરાવે છે. સામાન્ય પ્રાણીઓમાં શરીર, ખાસ કરીને કાંટાવાળા વૃક્ષમાં હોય છે, હૂક જેવી રચના ધરાવે છે જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને જે દૂરના સ્થળ સુધી જાય છે. ઉદાહરણ તરીકે ગાડરિયું હે ને, યુરેના હે ને. કેટલાક બીજનું વિકરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝાટકાથી ફૂટે છે. આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલસમ એના ઉદાહરણ. જ્યારે ફળ ઝાટકાથી ફૂટે છે, આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલસમ જોવા મળે છે. અહીંયા આપણને આકૃતિમાં દેખાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં આપણે ભણી ગયા લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન હે ને. અલિંગી પ્રજનન, વનસ્પતિમાં પ્રજનનના ભાગો, કલમ કરવી, ત્યારબાદ પાન ફૂટી, પછી શક્કરિયા, કલિકા સર્જન, ત્યારબાદ એના વિવિધ ઉદાહરણો જોયા આપણે. ત્યારબાદ અવખંડન હે ને, અવખંડનમાં જોયું, બીજાણુ સર્જન જોયું. ત્યારબાદ આપણે લિંગી પ્રજનન જોયું. લિંગી પ્રજનનના એક લિંગી પુષ્પ, પરાગનયન હે ને, નરજન્યુઓ, માદાજન્યુઓ, દ્વિલિંગી પુષ્પ, સ્વપરાગનયન, પરપરાગનયન વિશે પણ આપણે ચર્ચા કરી હે ને. પછી ભ્રૂણ ફલન અને બીજનો ફેલાવો, એના વિશે બી આપણે વિવિધ ઉદાહરણો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખાલી જગ્યાઓ છે એ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં એના જવાબો કહીશ હું તમને. અને અહીંયા એક પ્રશ્ન, આ જોડકા આપેલા છે એની સામે તમે આ ઉદાહરણો પણ જાતે જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરજો. તો આ વિડીયો આજે આપણે
અહીંયા સુધી રાખીશું. આપણે અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.